જે ભાઈ આ વિડીયોમાં આપણે એવી વાત કરવાની છે ને ભાઈ, તમે એ વિડીયો તો બધા બહુ જોયા છે, પણ આપણો વિડીયો કંઈક અલગ ટોપિક ઉપર બનાવેલો છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે આગળ. આજે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ હાલની અંદર, એ તમને સુંદર મજાનું જગ્યા છે અને વાતાવરણ પણ એકદમ અહીંયા નેશનલ હોય છે. દરિયા કાંઠે ભાઈ સરસ મજાની જગ્યા આવેલી છે, સુંદર મજાની. આજે આપણે કોળિયાક વિશે વાત કરવાની છે. ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે કોળિયાકની અંદર, દરિયા કિનારે. ભાવનગર શહેરથી માત્ર 30 થી 25 કિલોમીટર થાય છે અંદાજે. દરિયાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે સરસ મજાનું. એના વિશે આજે આપણે વાત કરવાની છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો, ખાસ કરીને તમને ખૂબ મજા આવશે. અરબી સમુદ્રની વચ્ચે આવેલું એક શિવધામ મંદિર. મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરી હતી. ભગવાન શિવે તેમને અહીંયા દર્શન આપ્યા હતા, પાપ મુક્ત કર્યા હતા. તેથી આ સ્થળનું નામ નિશલક મહાદેવ પડ્યું, એટલે કે પાપથી મુક્તિ આપનાર મહાદેવ. મંદિરની વિશેષતાઓ. મંદિર સમુદ્રની વચ્ચે આવેલું છે. ઓટ સમયે લગભગ 3 કિમી સમુદ્ર. 3 કિલોમીટર સુધી પગપાળા જઈને મંદિરના દર્શન કરી શકાય છે. હર હર મહાદેવ. ભરતી હાઈ ટાઈટ સમયે મંદિર ચારે બાજુથી પાણી આવી જાય. ચારે બાજુથી મંદિર ઘેરાઈ જતું હોય છે પાણીના આવી જાય ત્યારે. આ એની વિશેષતાની વાત કરીએ તો કોળિયાક દરિયાની અંદર 5 શિવલિંગ છે, જે પાંડવો ભાઈઓ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. અહીંયા દર વર્ષે ભાદરવી અમાસના દિવસે અહીંયા વિશાળ મેળો ભરાય અને લાખો ભક્તો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે અહીંયા મહાદેવના દર્શન કરવા માટે. આ સ્થળ ધાર્મિક શ્રદ્ધા અને અતિ સુંદર જગ્યા કહેવામાં આવે છે. અને આનું વાતાવરણ એકદમ ભાઈ સરસ મજાનું હોય છે. સુંદર વાતાવરણ છે, કુદરતી વાતાવરણ હોય છે અહીંયા. અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે. અમારો પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આગળ વિડીયોમાં બન્યા રહ્યો, તમને હજી પણ માહિતી આપણે આપવાની છે વિડીયોમાં આગળ. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મોટું મન રાખીને. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. અત્યારે હાલની અંદર આપણે રોડ ઉપર છીએ, તો રસ્તો જોવો તમે કેવો છે. હાલ આપણે છે ને અત્યારે અડધે પહોંચી ગયા છીએ. તો જો તમે અત્યારે આ પાણીમાં આવું બધું પાણી છે અત્યારે આપણે જવાનું. એમાં છે ને થોડુંક લપટવું પડશે, કે થોડુંક સાવધાનીથી હાલવું પડે, નકર પગ લપસ્યો હોય ને તો પડવી ભાઈ ગારામાં. તો થોડુંક નજીક છે અહીંથી, હવે થોડુંક હાલશું એટલે આપણે પહોંચી જઈશું મહાદેવના દર્શન કરવા માટે. તો આજે છે ને ભક્તો પણ ત્યાં બહુ છે, પાણી પણ આવે છે ધીમી ધીમી નજીક. છે ભાઈ બધું મસ્ત બધાનું. અને છે ને ભાઈ એવું પણ અહીંયા કહેવામાં આવે છે કે છે ને અહીંયા 5 પાંડવો પણ અહીંયા આવેલા છે મહાદેવના મંદિરે કોળિયાક. 5 પાંડવો પણ અહીંયા પૂજા કરવા માટે આવેલા છે મહાદેવની. ભાઈ પહેલાના સમયની વાત છે, અત્યારની વાત નથી, ઘણા વર્ષો પહેલાની વાત છે. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાના જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ કોળિયાક મહાદેવના દર્શન કરવા માટે. તો ખાસ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. આપણે ભાઈ દરિયાની અંદર જવાનું છે. આ છે દરિયો, અને આજે છે ને ભાઈ ભક્તો પણ બહુ જ દર્શન કરવા માટે આવેલા છે. તો સામે છે ને મહાદેવનું મંદિર દેખાય છે, સામે દૂર છે ને ત્યાં. અત્યારે દરિયાની અંદર હાલ પાણી નથી, એટલે આપણે એટલા માટે દર્શન કરવા જઈ શકશું. અને ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે ભાઈ છે ને અહીંયા ઘણા સમય પહેલા આવ્યા હતા, તો આપણી ઈચ્છા હતી કીધું ને આવવાની મહાદેવના દર્શન કરવા માટે. તમે મહાદેવનો હુકમ હોય ને ત્યાં સુધી આપણે આવી ન શકીએ. વાતો કરીએ કે આજ ને કાલે, જ્યાં સુધી અંજળ ન આવે ને ત્યાં સુધી આવી ન શકીએ. તો આ મસ્ત છે ને આ દરિયો છે એકદમ
ચારે બાજુ, અને અહીંયા વાતાવરણ પણ એકદમ મસ્ત આવે છે. આ કાંઠા વિસ્તાર છે. સામેથી આવવાનું હોય છે ને પાર્કિંગ કરીને ત્યાર પછી છે ને મહાદેવના દર્શન કરવા માટે અંદર જવાનું હોય છે. દરિયો છે બહુ વિશાળ જગ્યામાં, અને સામે જો દેખાય છે. ત્યાર પછી છે ને મહાદેવના દર્શન કરવા માટે અંદર જવાનું હોય છે. દરિયો છે બહુ વિશાળ જગ્યામાં, અને સામે જો દેખાય છે એ બેટ છે દરિયાની અંદર આવેલું, બહુ પિરમબેટ કહેવામાં આવે છે. એ છે અંદર જો દેખાય છે બહુ આગું ત્યાં. તો આપણે ધીમે ધીમે દર્શન કરવા માટે જઈએ ભાઈ. પાણી પણ ફાઇનલી છે ને આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. હાલ છે થોડું પાણી છે દરિયાની અંદર, બહુ નથી થોડું થોડું છે. અને ધીમે ધીમે આગળ જઈએ. આજે છે ને આવી ભક્તો પણ દર્શન કરવા માટે બહુ આવેલા છે અહીંયા હોળિયા. તો આપણે પણ જઈએ છીએ. આપણે છે ને ભાઈ 4-5 વર્ષ પહેલા દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાર પછી છે ને આજે અંજળ આવ્યું છે, તો આજે આપણે દર્શન કરવા જઈએ છીએ. ભાવિક ભક્તોની પણ અત્યારે છે ને ભીડ છે ભાઈ. અને થોડુંક આગળ છે ને ભાઈ આપણે મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અને અહીંથી છે ને ભાઈ થોડુંક જ આગું છે, પાણી છે કે નહીં, એટલે થોડું ઉતરે છે પાણી. આપણે થોડુંક ઉતરી જાય પાણી, પછી આપણે નજીક જઈએ. આ મહાદેવનું એક મંદિર છે, અને દરિયાની કાંઠેથી અંદર દરિયો, ત્યાં આપણે છે ને થોડુંક હાલીને જવું પડે. હાલીને જાવ એટલે આવી જાય. છે ને આપણે જઈએ છીએ પાણીની અંદરથી જવાનું હોય છે હાલીને. એટલું પાણી છે ને ગોઠણ થી નીચે છે, થોડુંક ઊંચી ગયું છે. ઘડીક પહેલા છે ને ગોઠણ થી ઉપર હતું પાણી, થોડુંક ઊંચી ગયું છે. આપણે ઊંચ્યું પછી દર્શન કરવા માટે જાવી છીએ. અને અમારા ભાઈ બંને જો ઓલા કાંઠે પગી ગયા ઓલરેડી, અને આપણે થોડાક પાછળ રહી ગયા. આપણે જઈએ છીએ ધીમે ધીમે. મહાદેવ ભાઈ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. મહાદેવની ધજા લહેરાય છે. ગમે ત્યાં મંદિરે આપણે આવો તો મહાદેવની ધજાના દર્શન પણ જરૂર કરવા જોઈએ. તો તમે અહીંયા ભાવિક ભક્તો અત્યારે હાલમાં બધા દર્શન કરી રહ્યા છે, અને આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. અને એકદમ છે ને ભાઈ કાંઠાનો નજારો જોવો તે મસ્ત મજાનો છે. આ મહાદેવની શિવલિંગ છે. હર હર મહાદેવ. તો આયા કોળિયાકભાઈ દરિયાની અંદર છે ને 5 શિવલિંગ છે, એક શિવલિંગ નથી. તો આજે છે ને ભાઈ અમે તો અહીંયા હરુભરું દર્શન કરવા માટે આવ્યા છે. તમે પણ દર્શન કરવા માટે ન આવ્યા હોવ તો અમને અમારા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી દેવી છે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મોટું મન રાખીને. અને આપણે છે ને ભાઈ 5 શિવલિંગના દર્શન તમને વિડીયોની અંદર કરાવવાના છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, અને મહાદેવ બધાની મનોકામના પૂરી કરે. આપણે મહાદેવને એવી પ્રાર્થના કરીએ કે બધાની મનોકામના પૂરી કરે. અને મોટું મન રાખીને હર હર મહાદેવ લખી નાખજો. અને તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો એ પણ એક કોમેન્ટ કરી દેજો, હર હર મહાદેવ. કોળિયાકની અંદર કોણ કોણ ભાઈ દર્શન કરવા માટે આવેલું છે મહાદેવના, એક કોમેન્ટ કરી દેજો. અને સાથે છે ને ભાઈ અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે, આવો ત્યારે દર્શન જરૂર કરજો. અને અહીંયા વિશાળ જગ્યામાં મહાદેવની ધજા લહેરાતી હોય છે, આપ નિહાળી શકો છો. સરસ મજાની ધજા લહેરાય છે. અને વિશાળ જગ્યામાં ભાઈ છે ને અહીંયા ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે દૂર દૂરથી. આપણે વિચાર્યું ન હોય એટલા દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય. દર્શન કરવા માટે તો આપણે આવવાની ઈચ્છા તો કરી હતી ભાઈ. મહાદેવનો જ્યાં આવે ને ત્યાં સુધી આપણે ગમે એટલે મહેનત કરો ને એ આવી ન શકો. મહાદેવનો હુકમ આવ્યો કે આજે આપણે દર્શન કરવા માટે કોળિયાકની અંદર આવી ગયા છીએ. તો અત્યારે હાલ આપણે છે ને દરિયાની અંદર ઉભા છીએ. ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. બધાની જગ્યા છે. તો આજે છે ને ભાઈ ભાવિક ભક્તોની પણ બહુ જ ભીડ છે હાલની અંદર. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. છે ને આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, અને આપણે જઈએ છીએ દર્શન કરીને બહાર. પાણી પણ ઘણું ઉતરી ગયું છે હાલની અંદર. જો તમે આપણે તમને બતાવું ત્યારે પાણી કેટલું હતું ને અત્યારે જુઓ તમે આવ નીચે ઉતરી ગયેલું છે. પાણી નથી અત્યારે હાલની અંદર. દરિયો પણ જાવકમાં છે.
હવે આપણે રિટર્ન જઈએ છીએ ભાઈ. ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ભાઈ વિડીયોને છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં, જેથી કરીને અમારા નવા તમારા સુધી પહોંચી શકે. મહેનતથી બનાવ્યો છે વિડીયો. તો ભાઈ છે ને ખાસ કરીને તમારા નજરમાં પણ આવી જગ્યા ક્યાંય ધાર્મિક હોય ને મહાદેવનું સ્થળ હોય તો આપણા વિડીયોમાં છે ને કોમેન્ટ કરી દેજો. આપણે એમનો પણ વિડીયો બનાવવા જરૂર થાય. તમારી ગામની આજુબાજુ અથવા તમે ત્યાં જગ્યા હોય મહાદેવનું મંદિર હોય તો કઈ કઈ જગ્યા કિનારે આપણે એમનો વિડીયો પણ બનાવશું. ભાઈ આ જગ્યા ઉપર મહાદેવના દર્શન કરવા માટે કોણ કોણ આવેલું મહાદેવ. તો આપણે ફરી એકવાર તમારા વિડીયો સાથે ફરી એકવાર ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો, હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.